સો હાય ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં મેડિકલ અને ડેન્ટલમાં સેકન્ડ રાઉન્ડ માટેનું જે રિઝલ્ટ છે એ ડિક્લેર કરી દેવામાં આવ્યું છે। તો જે પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને નવી સીટ ફાળવવામાં આવી હોય અથવા તો અપગ્રેડ થઈ હોય અથવા તો અપગ્રેડ ના થઈ હોય તો કયા નિયમો લાગુ પડશે અને કયા વિદ્યાર્થીઓની સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થશે અથવા કયા વિદ્યાર્થીઓ રાઉન્ડ 3માં ભાગ લઈ શકશે અથવા તો એને નવું રજિસ્ટ્રેશન કરવું પડશે, જે પણ નિયમો છે એની સંપૂર્ણ માહિતી આપણે લેવાના છે। અને જે પણ વિદ્યાર્થીઓ આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં એડમિશન કન્ફર્મ કરેલું હોય અથવા તો સીટ અલોટ થયેલી હોય તો એ વિદ્યાર્થીઓને કયો નિયમ લાગુ પડશે એની પણ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ। તો એમબીબીએસ અને બીડીએસનું જે પણ પરિણામ જાહેર થયું છે એ વેબસાઇટમાં તમે ચેક કરી લો છો, તમને સીટ મળી છે, અપગ્રેડ થઈ છે કે નહીં એની માહિતી તમે પોતે મેળવી લેશો। તો આપણે પ્રશ્નો છે એ માહિતી જોઈ લઈએ। ટૂંક સમયમાં જ હવે તમારા સ્કોલરશિપ માટેના ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ થશે, તો એના પર પણ હું સંપૂર્ણ માહિતી અને લાઈવ પ્રોસેસના વિડીયો સાથે અપલોડ કરતો રહીશ। તો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। હવે પહેલો પ્રશ્ન કે જો સેકન્ડ રાઉન્ડમાં સીટ અપગ્રેડ થઈ છે એને શું કરવાનું અથવા તો કોઈ નિયમ લાગુ પડશે કે નહીં। જે પણ ભાઈઓ બહેનોને પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ કોલેજ મળી હતી એની સીટ એણે કન્ફર્મ કરી છે, ત્યાર પછી કન્સેન્ટ આપી અને સેકન્ડ રાઉન્ડમાં એ લોકોએ ભાગ લીધો હતો, હવે એની સીટ છે અપગ્રેડ થઈ છે એટલે કે નવી કોલેજ છે એને ફાળવવામાં આવી છે। તો જે પણ સીટ અપગ્રેડ થઈ છે તો એને કન્ફર્મ કરવાની રહેશે, એટલે કે જે પણ તમને અત્યારે નવી સીટ અલોટ થઈ છે તો તમારે જો કોઈ પણ તફાવતની ફી ભરવાની હોય, એટલે કે તમે પહેલાં પ્રથમ રાઉન્ડમાં જે પણ કોલેજમાં ફી ભરી હતી એની કરતાં વધારે જો ફી તમારી હોય તો તમારે ફી ભરવી પડશે, અને પ્રથમમાં તમને જે સીટ મળી હતી એની કરતાં ઓછી ફી હોય અથવા તો એના બરાબર ફી હોય તો તમારે કોઈ પણ ફી છે તે ભરવાની નથી। તો જે પણ સીટ તમારી અપગ્રેડ થઈ છે એમાં જે પણ લમસમ ફી હોય એ તફાવતની ફી હોય એ તમારે ભરવાની છે, અને હેલ્પ સેન્ટર ઉપર જઈ અને તમે જે પણ સેકન્ડમાં નવી સીટ ફાળવવામાં આવી છે એનો એડમિશન ઓર્ડર છે તે તમારે લેવા જવાનો રહેશે। જો તમને સીટ અપગ્રેડ થઈ છે, પ્રવેશ કન્ફર્મ નહીં કરો તો આગળની કોલેજ તો તમારી રદ જ થઈ ગઈ હશે। હવે અપગ્રેડ થયેલી કોલેજ પણ કન્ફર્મ નહીં કરો તો કોલેજ પણ જશે અને સિક્યુરિટી ડિપોઝિટ પણ જશે। જે પણ વિદ્યાર્થીઓ સેકન્ડમાં ચોઇસ ફિલિંગ કરી હતી, સીટ અપગ્રેડ થઈ છે, એ વિદ્યાર્થીઓને જે પ્રથમ રાઉન્ડની સીટ હતી એ તો ઓટોમેટિક જ બીજા વિદ્યાર્થીને આપી દેવામાં આવી છે, એટલે એ તો તમારા હાથમાંથી હવે ગઈ છે। પરંતુ જો તમને સેકન્ડ રાઉન્ડમાં કોઈ પણ નવી સીટ મળી છે એ તમે કન્ફર્મ નહીં કરો તો તમને એ કોલેજમાં પણ એડમિશન આપવામાં નહીં આવે અને તમારી સિક્યુરિટી ડિપોઝિટ છે જપ્ત થઈ જશે। હવે ત્રીજા રાઉન્ડમાં તમારે ભાગ લેવો હોય તો નવી સિક્યુરિટી ડિપોઝિટ એટલે કે નવું ફોર્મ છે ભરવાનું રહેશે। ત્યાર પછી જો સેકન્ડ રાઉન્ડમાં સીટ અપગ્રેડ ના થઈ તો શું કરવાનું? જેને પણ સીટ અપગ્રેડ નથી થઈ એને હેલ્પ સેન્ટર ઉપર જવાની જરૂરત નથી। જેને સીટ અપગ્રેડ નહીં થઈ એ સીટ રદ કરી શકે છે, એટલે કે જો તમને પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ કોલેજમાં એડમિશન મળ્યું હતું એમબીબીએસ કે બીડીએસમાં, એ સીટ તમારે કેન્સલ કરવી હોય તો સીટ તમે કેન્સલ કરી શકો છો, અથવા તો તમારે હજુ સુધી ત્રીજા રાઉન્ડમાં સીટ અપગ્રેડ માટે જવું હોય તો તમે ત્રીજા રાઉન્ડમાં સીટ અપગ્રેડ માટે પણ જઈ શકો છો। પરંતુ એક ખાસ વસ્તુ તમે ધ્યાન રાખજો કે પ્રથમ રાઉન્ડની સીટ સાથે તમે સેકન્ડ રાઉન્ડમાં અપગ્રેડમાં ગયા, સેકન્ડ રાઉન્ડમાં તમારી સીટ અપગ્રેડ ના થઈ, કોલેજ અપગ્રેડ ના થઈ અને તમે પ્રથમ રાઉન્ડની સીટ સાથે ત્રીજા રાઉન્ડમાં જતા હોય તો એ તમારી કોલેજ ફાઇનલ ગણાશે। એ તમારી કોલેજ એ તમારી સીટ છે હૃદય નહીં કરી આપવામાં આવે કે તમે આગળ રાઉન્ડમાં ભાગ લઈ શકશો નહીં। તો તમે જે સેકન્ડ અપગ્રેડ માટે જતા હોય તો આ નિયમ તમારે ખાસ સમજવાનો રહેશે। જેને પ્રથમ સેકન્ડ રાઉન્ડમાં કોઈ પણ સીટ અલોટ નથી થઈ તો એને શું કરવાનું? જે પણ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં કે સેકન્ડ રાઉન્ડમાં કોઈ પણ સીટ અલોટ નથી થઈ તો એ ડાયરેક્ટ જ ત્રીજા રાઉન્ડમાં જઈ શકે છે। એને કોઈ પણ નવી સિક્યુરિટી ડિપોઝિટ નથી ભરવાની કે ના એને કોઈ પણ નવું ફોર્મ છે ભરવાનું રહેશે। જો સેકન્ડ રાઉન્ડમાં નવી સીટ મળે તો શું કરવાનું? જેને પણ નવી સીટ મળી છે એને ફી ભરવાની છે, હેલ્પ સેન્ટર ઉપર જાય ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે સબમિટ કરવાના છે, અને જે પણ કોલેજ તમને સીટ ફાળવવામાં આવી છે એનો એડમિશન ઓર્ડર છે તમારે લેવાનો રહેશે। જો સેકન્ડ રાઉન્ડમાં તમને કોલેજ મળી છે એ કન્ફર્મ નહીં કરો તો કોલેજ અને સીટ છે એ પણ જશે અને તમારી સિક્યુરિટી ડિપોઝિટ છે એ પણ જપ્ત કરવામાં આવશે, અને ત્રીજા રાઉન્ડ માટે તમારે નવું ફોર્મ અને નવી સિક્યુરિટી ડિપોઝિટ છે તે ભરવી પડશે। સેકન્ડ રાઉન્ડમાં મળેલી સીટ કન્ફર્મ કરીને પણ તમે ત્રીજા રાઉન્ડમાં જઈ શકો છો, એટલે કે તમને જે પણ અત્યારે સેકન્ડ રાઉન્ડ છે એમાં તમારી સીટ અપગ્રેડ થઈ હોય અથવા તો તમને નવી સીટ ફાળવવામાં આવી હોય તો તેના જે સીટ છે એ કન્ફર્મ કરીને પણ તમે ત્રીજા રાઉન્ડમાં જઈ શકો છો। ત્રીજા રાઉન્ડમાં અપગ્રેડ માટે કયા નિયમો સાથે જઈ શકાય? તો ત્રીજા રાઉન્ડમાં તમે અપગ્રેડ માટે જતા હોય, પ્રથમ રાઉન્ડની સીટ હતી, સેકન્ડ રાઉન્ડમાં અપગ્રેડ નથી થઈ, જો તમે ત્રીજા રાઉન્ડમાં અપગ્રેડ માટે જવા માંગો છો અથવા તો સેકન્ડ રાઉન્ડમાં તમને સીટ છે એ અલોટ થઈ છે, સીટ કન્ફર્મ કરી લેતા હોય અને તમે ત્રીજા રાઉન્ડમાં અપગ્રેડ માટે જવા માંગતા હોય તો જે પણ તમારી પ્રથમ કે સેકન્ડ રાઉન્ડને કન્ફર્મ કરેલી સીટ હશે એ ત્રીજા રાઉન્ડ સુધી તમારી પાસે રહેશે, એટલે કે તમે રદ કરેલી નહીં હોય તો એ કોલેજ તમારી ત્રીજા રાઉન્ડમાં ફાઇનલ ગણાશે। એ સીટ તમે કેન્સલ પણ નહીં કરી શકો કે તમે આગળના રાઉન્ડમાં ભાગ પણ નહીં લઈ શકો, તમારી કાઉન્સેલિંગ છે અહીંયા પૂરી થઈ જશે। ત્યાર પછી સિક્યુરિટી ડિપોઝિટ ક્યારે જમા થશે? તો જે પણ વિદ્યાર્થીઓને સેકન્ડ રાઉન્ડમાં સીટ છે એ અલોટ કરવામાં આવી છે અને તમે એ સીટ કન્ફર્મ નહીં કરો તો તમારી સિક્યુરિટી ડિપોઝિટ છે જપ્ત કરવામાં આવશે। વેબસાઇટમાં ઓલરેડી જે પણ વિદ્યાર્થીઓને હેલ્પ સેન્ટર પર રિપોર્ટિંગ કરવાનું છે અને ફીસ ભરવાની છે એનું લિસ્ટ પણ વેબસાઇટમાં અપડેટ કરવામાં આવ્યું છે, તો એમાં તમારું નામ છે કે નહીં એ પણ તમારે ચેક કરી લેવાનું રહેશે। એમસીસીમાં ઓલ ઇન્ડિયા કોટામાં જે પણ વિદ્યાર્થીઓએ પ્રથમ સેકન્ડમાં સીટ કન્ફર્મ કરેલી હોય તો એનું શું કરવાનું છે? તો જે પણ વિદ્યાર્થીઓ એમસીસી કે ઓલ ઇન્ડિયા કોટામાં એમ્સમાં એને સીટ કન્ફર્મ કરેલી હતી તો ગુજરાતમાં સેકન્ડ રાઉન્ડની સીટમાં તમને અલોટ થઈ હોય, હવે તમે ગુજરાત સ્ટેટની સીટ છે એ કન્ફર્મ કરવા માંગતા હોય તો એમસીસીમાં ઓલ ઇન્ડિયા કોટામાં સીટ રદ કરવા માટે 1 ઓક્ટોબર 2024 સુધીનો સમય છે તે આપવામાં આવ્યો છે। તો જે પણ કોલેજમાં તમે રિપોર્ટિંગ કર્યું હતું ત્યાં રૂબરૂ જાય અને તમારું એડમિશન છે એ તમે 1 ઓક્ટોબર પહેલાં એમસીસી માટે તમે રદ છે કરી શકો છો, અને ગુજરાતમાં તમને કોઈ સીટ અલોટ થઈ હોય તો આ સીટ તમે કન્ફર્મ છે કરી શકો છો।
ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓ આયુર્વેદિક હોમિયોપેથી ગુજરાત કાઉન્સિલિંગમાં સીટ કન્ફર્મ કરેલી હોય અને સેકા રાઉન્ડમાં MBBS કે BDSમાં એને સીટ મળી હોય અથવા તો આયુર્વેદિક હોમિયોપેથિક ગુજરાત કાઉન્સિલિંગની સીટ છે ક્યારે રદ કરી શકાય. તો જે પણ વિદ્યાર્થીઓને મેડિકલ કે ડેન્ટલના સેકન્ડ રાઉન્ડમાં કોઈપણ સીટ છે અલોટ થઈ છે અને આયુર્વેદિક હોમિયોપેથિકના પ્રથમ રાઉન્ડમાં કોઈપણ સીટ છે કન્ફર્મ કરેલી હતી તો એને 30 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યા સુધીમાં એ કેન્સલ કરી શકે છે. એ સીટ કેન્સલ કરવા માટે તમે જે પણ હેલ્પ સેન્ટર પર રિપોર્ટિંગ કર્યું હતું ત્યાં તમારે રૂબરૂ જવાનું છે અને 30 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યા સુધીમાં તમારા આયુર્વેદિક હોમિયોપેથિકની સીટ છે એ કેન્સલ કરવાની રહેશે. આ એ વિદ્યાર્થીઓને લાગુ પડે છે કે જે વિદ્યાર્થીઓને મેડિકલ કે ડેન્ટલના સેકન્ડમાં કોઈપણ સીટ અલોટ થઈ હોય અને એ સીટમાં એડમિશન લેવા માંગતા હોય. નવી ફી કોને ભરવાની છે? તો જે પણ વિદ્યાર્થીઓ આયુર્વેદિક હોમિયોપેથિકમાં પ્રવેશ કન્ફર્મ કર્યો છે અને ત્યાં એને ફી ભરેલી છે તો મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ કન્ફર્મ કરતા હોય તો અહીંયા પણ એને નવી ફી છે તે ભરવી પડશે. જે તમે આયુર્વેદિક હોમિયોપેથિકમાં ફી ભરેલી છે એ તમામ રાઉન્ડની પ્રોસેસ પૂરી થશે ત્યાર પછી તમારા અકાઉન્ટમાં મોકલી દેવામાં આવશે, પરંતુ મેડિકલ અને ડેન્ટલ માટે તમારે નવી ફી છે તે ભરવાની રહેશે. રાઉન્ડ 2માં સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થઈ એને શું કરવાનું છે? જે પણ વિદ્યાર્થીઓને રાઉન્ડ 2માં કોઈપણ સીટ અલોટ થઈ છે પ્રવેશ કન્ફર્મ નથી કરતા તો એની સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થઈ જશે. રાઉન્ડ 3 માટે એનું નવું ફોર્મ ભરવાનું છે અને નવી સિક્યુરિટી ડિપોઝિટ છે તે ભરવાની રહેશે. તો આ જે પણ નિયમો છે રાઉન્ડ 2 માટેના હતા. હવે જે પણ વિદ્યાર્થીઓએ પોતાનું પરિણામ ચેક કરી લીધું છે ત્યાર પછી જો એ વિદ્યાર્થીઓ પોતાની સીટ છે કન્ફર્મ નહીં કરે તો એની સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થઈ જશે. રાઉન્ડ 3માં ભાગ લેવા માંગતા હોય તો એને નવું ફોર્મ છે તે ભરવાનું રહેશે. આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે એના પર પણ સંપૂર્ણ વિડીયો છે તે આવતા રહેશે અને સ્કોલરશિપ માટેના વિડીયો છે ટૂંક સમયમાં જ અપલોડ છે તે કરવામાં આવશે. તો ચેનલમાં તમે વિડીયો જોવાનું રાખજો અને જે પણ અપડેટ હશે ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ આપતો રહીશ તો ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો.